ઓકે, ટેક્સ સિરીઝમાં અગેન આપ સબનું સ્વાગત છે. આજનો પ્રશ્ન છે કે ક્રેડિટ કાર્ડ વાપરવાથી શું ઇન્કમ ટેક્સમાં કોઈ જાતની તકલીફ પડી શકે કે નહીં. જો દોસ્તો, ઇન્કમ ટેક્સનો સિમ્પલ ફંડા છે. ઇન્કમ ટેક્સ અધિકારીઓ કઈ રીતે અસેસમેન્ટ કરે છે. જો તમારા ખર્ચાઓ અથવા તમારા ઇન્વેસ્ટમેન્ટ તમારી આવક કરતાં વધી જાય તો એ લોકો તમને એક સીધો સાદો પ્રશ્ન પૂછે છે કે તમારી આવક ઓછી છે તો તમે આટલા બધા ખર્ચા કઈ રીતના કર્યા. એક્ઝામ્પલ તરીકે, જો તમારી આવક 6 લાખ રૂપિયાની હોય પણ તમારું રોકાણ અને તમારા ખર્ચાઓ મળીને 12 લાખ થતા હોય તો ઓબ્વિયસલી ઇન્કમ ટેક્સ ઓફિસર તમને પ્રશ્ન પૂછવાના જ છે કે ભાઈ આ બાકીના 6 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા. શું તમે કોઈની પાસેથી લોન લીધી છે? શું તમે કોઈની પાસેથી રોકડ લીધી છે કે પછી તમારી આવક છે? જો આપણે એમ કહીએ કે ભાઈ અમારી આવક છે તો એ તમને સીધું પૂછશે કે જો તમારી આવક હતી તો પછી તમે ખાલી 6 લાખ રૂપિયા જ કેમ રિટર્નમાં બતાવ્યા છે? બાકીના 6 લાખ રૂપિયા છુપાયેલી આવક માનીને એ લોકો તમારી પાસેથી ટેક્સ માંગશે. જો તમે એમ કહો કે ના 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 અમારી આવક નહોતી પણ અમે ક્યાંકથી લોન લીધી છે તો એ તમને પૂછશે કે કોની પાસેથી લોન લીધી, કોણ હતું એ વ્યક્તિ, અને જેને તમને લોન આપી છે શું ખરેખર એને એ પૈસા ઉપર ટેક્સ ભર્યો છે કે નહીં. કારણ કે જો બીજો વ્યક્તિ આપણને લોન આપે તો ઓબ્વિયસલી એની બી ક્યાંકથી આવકની સોર્સ તો હોવાની જ છે. તો આવી રીતના ક્રોસ ક્વેશ્ચન્સ કરીને ઇન્કમ ટેક્સ અધિકારી એ જાણવાની કોશિશ કરે છે કે ભાઈ તમે ક્યાંકથી ટેક્સ ચોરી કરી છે કે નહીં. હવે સિમ્પલ આપણે ક્રેડિટ કાર્ડની વાત કરીએ. જો ક્રેડિટ કાર્ડની અંદર માની લો કે ઇન્કમ ટેક્સ રિટર્નની અંદર આપણે એમ કીધું હોય કે અમારી આવક 6 લાખ રૂપિયાની છે પણ ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટમાં આપણા ખર્ચાઓ જો 12 લાખના દેખાય તો ઇન્કમ ટેક્સ ઓફિસર પાસે એ સત્તા છે કે તમને નોટિસ આપીને એ પૂછી શકે કે ભાઈ બાકીના 6 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા. તમારી આવક તો 6 લાખ રૂપિયાની છે પણ તમે અહીંયા ભર્યા 12 લાખ રૂપિયા છે. આપણે દર મહિને જોતા હોય કે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ આવતું જ હોય, એમાં દેખાતું જ હોય કે દર મહિને આપણે કેટલા રૂપિયા ભર્યા હોય. એના આધારે તમને પ્રશ્ન અવશ્ય પૂછી શકે કે ભાઈ તમારી આવક જો 6 લાખ હોય તો 12 લાખ રૂપિયાનું પેમેન્ટ તમે કઈ રીતના કર્યું, અને આપણે એનું જસ્ટિફિકેશન આપવું જ પડે. જો જનરલી શું થતું હોય છે કે ખર્ચા કઈ જગ્યાએ કર્યા એ તો સ્ટેટમેન્ટમાં લખેલું જ હોય. દાખલા તરીકે આપણે પેટ્રોલ માટે જો ખર્ચા કર્યા હોય તો ત્યાં હોય જ કે ભાઈ આ પેટ્રોલમાં ગયું, આનું આપણે જ્વેલરી ખરીદે છે, આની અંદરથી આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે, એ તો આપણને આખી વસ્તુ ખબર પડી જાય. પણ જો પૈસા જમા થયા હોય એટલે દર મહિને આપણે ક્રેડિટ કાર્ડમાં જે પૈસા જમા કરીએ છીએ એક એસએસસીના નાતે, એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનના નાતે આપણે છે ને એનો હિસાબ રાખવો પડે. આપણે એની નોંધણી રાખવી પડે કે ભાઈ આ જે પૈસા આપણે ભર્યા છે એનો સોર્સ શું કામ. ગમે ત્યારે ભવિષ્યમાં જો ઇન્કમ ટેક્સ તમને કોઈ પણ જાતની નોટિસ મૂકે કે ભાઈ આટલા જે પૈસા તમે ભર્યા છે પૈસા તમે ક્યાંથી લાવ્યા હતા, તો આપણી પાસે જે તે સમયે પ્રોપર જવાબ હોવો જોઈએ. જેમ કે આપણે શું લોન લઈને પૈસા ભર્યા છે, કોઈના પૈસા ઉછીના લઈને ભર્યા છે, ઉછીના લીધા હોય તો શેમાં લીધા હતા, રોકડમાં લીધા હતા કે પછી આપણે એને કેશમાં ચેકથી લીધા હતા. આ બધી જ વસ્તુ આપણે મેન્ટેન રાખવી પડે, જેના કારણથી જ્યારે ત્યારે કોઈ નોટિસ આવે તો એનો જવાબ આપણે સરળતાથી અને સાચી રીતે આપી શકીએ. તો દોસ્તો ધ્યાન રાખો કે આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો આપણે બહુ જ સાવધાનીપૂર્વક એનો ઉપયોગ કરવો પડે, જેથી ભવિષ્યમાં જો ઇન્કમ ટેક્સની નોટિસ પણ આવે તો આપણે એનો આસાનીથી જવાબ આપી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણી માહિતી આ બેંક જેને આપણને ક્રેડિટ કાર્ડ આપ્યું છે એની પાસેથી લઈ શકે? જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ હોય એની પાસેથી લઈ શકે? તો જવાબ છે બિલકુલ હા. જો આપણે વાત કરીએ એસએફટીની, હવે અહીંયા પ્રશ્ન થાય કે એસએફટી એટલે શું? એસએફટીનો અર્થ થાય છે સ્પેશિયલ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 13 જેટલા ટ્રાન્ઝેક્શન્સ નક્કી કર્યા છે જેમાં જે તે ઇન્સ્ટિટ્યુશને અમુક સમય ઉપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ફરજિયાત માહિતી આપવી પડે. જેમાંથી એક છે આપણે રજિસ્ટ્રાર ઓફિસ. જો આપણે કોઈ મિલકતની લેવેચ કરીએ તો એ રજિસ્ટ્રારની ઓફિસે અમુક સમયાંતરે જે પણ સમયગાળો નક્કી થયો હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એ ડેટા એમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવો જોઈએ, અને આપવો જ પડે છે કે ભાઈ આ મહિનાની અંદર અથવા આ ક્વાર્ટરની અંદર આટલી પ્રોપર્ટીના લે વેચાણના દસ્તાવેજો થયા છે, અને દસ્તાવેજોના આધારે
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જો શંકા લાગે કે ભાઈ તમારી આવક કરતાં વધારે તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તમને નોટિસ આપીને તમારી પાસેથી એક્સપ્લેનેશન માગી શકે એમ છે. તો ક્રેડિટ કાર્ડ એક પ્રકારનું એસએફટી છે. ક્રેડિટ કાર્ડના એસએફટીનો ક્રાઇટેરિયા કેવો છે કે જો કોઈ વ્યક્તિ એક ફિનાન્શિયલ યર દરમિયાન, ફિનાન્શિયલ યર એટલે આપણે કહીએ કે એપ્રિલથી લઈને માર્ચ દરમિયાન 1 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ જો રોકડમાં ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરે. આપણે ક્રેડિટ કાર્ડના પેમેન્ટના ઘણા બધા રસ્તા છે. આપણે ગૂગલ પે કરી શકીએ, આપણે ઓનલાઈન ટ્રાન્સફર કરી શકીએ, અથવા આપણે રોકડથી પણ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરી શકીએ એમ છીએ. તો જો 1 લાખ રૂપિયા અથવા એનાથી વધારે એક જ વર્ષમાં કેશથી આપણે જો ચૂકવ્યા હોય તો કમ્પલસરીલી એ માહિતી જે તે બેંકે અથવા ક્રેડિટ કાર્ડ જેને આપણને આપ્યું છે એ ઇન્સ્ટિટ્યૂટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવી પડે. તો શું આપણે ઓનલાઈન ઇન્ટરનેટ બેન્કિંગથી પૈસા ચૂકવ્યા હોય તો શું એની માહિતી પણ આપણે આપવી પડે? આન્સર છે એબ્સોલ્યુટલી યસ. તો એની લિમિટ છે 10 lakhs એટલે કે 10 લાખ રૂપિયા. જો 10 લાખ રૂપિયા અથવા એનાથી વધારે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો પણ એ ઇન્ફોર્મેશન બેંક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપશે કે ભાઈ આટલા લોકોએ 10 લાખથી વધારે ગયા વર્ષની અંદર પેમેન્ટ કર્યું છે. તો શું જેવું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે ઇન્ફોર્મેશન જાય તરત આપણને નોટિસ મળે? આન્સર છે ના. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ જોશે કે તમે જો 10 લાખ રૂપિયાનું તમે ત્યાં પેમેન્ટ કર્યું હોય કે પછી 1 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું હોય, શું એ તમારી આવક કરતાં વધારે કર્યું છે કે ઓછું કર્યું છે. જો આવક તમારી ખરેખર તમે ઇન્કમટેક્સ રિટર્નમાં બતાવી હોય અને પ્રોપર ટેક્સ ભર્યો હોય તો તમને નોટિસ ના મળે. પણ જો તમારી આવક ઓછી અને સામે ખર્ચા વધારે, સામે તમે પેમેન્ટ તમારી કેપેસિટી બહારનું કર્યું છે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જરૂરથી તમે વધારાની જે તમારી આવક કરતાં વધારે જે પેમેન્ટ કર્યું છે એનું એક્સપ્લેનેશન માંગી શકે કે ભાઈ આ પૈસા તમે ક્યાંથી લાવ્યા? શું તમે લોન લીધી છે કે તમારી આવક છે? જો તમે બરાબર પ્રોપર જવાબ નથી આપી શક્યા એમાં તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એને અંડર સેક્શન 69માં કન્સીલ્ડ ઇન્કમ માની, કન્સીલ્ડ એટલે છુપાવેલી આવક માનીને ટેક્સની ગણતરી કરશે. અને અહીંયા ધ્યાન રાખજો કે જો કોઈ વ્યક્તિ આવકને છુપાવે અને પાછળથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એને છતી કરે, એને ડિસ્ક્લોઝ કરે તો દોસ્તો અહીંયા ટેક્સ રેટ 60% છે. દંડ લાગશે એ અલગથી. તો ધ્યાન રાખો જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું ક્રેડિટ કાર્ડ લઈએ કે ગમે તે લઈએ તો એની અંદર એના ટ્રાન્ઝેક્શન કઈ રીતના કરવા એ વસ્તુનું આપણને ધ્યાન હોવું જોઈએ. હવે દેખો આ વિડીયોનો અર્થ આપણે કોઈને ટેક્સ ચોરી શીખવવાનો નથી, પણ એટલા ઘણા બધા નિર્દોષ લોકો છે જે ક્રેડિટ કાર્ડ લઈ તો લે છે પણ એનો કોઈ રેકોર્ડ નથી રાખતા, એનો કોઈ હિસાબ નથી રાખતા અને પછી જો ઇન્કમટેક્સની નોટિસ આવે તો બહુ જલ્દી ગભરાઈ જાય છે. તો આ વિડીયો બનાવવાનો મુખ્ય પર્પઝ એ છે કે ભાઈ ગભરાવાની કોઈ જરૂર નથી. તમારી આવક પ્રમાણે તમે ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, તમે તમારા મનચાહા ખર્ચા પણ કરી શકો છો, પણ એટલું ધ્યાન રાખવું કે જે પણ તમે ચૂકવણું કર્યું છે એનો તમારી પાસે પ્રોપર રેકોર્ડ હોવો જોઈએ, જેથી કરીને જો ભવિષ્યમાં કોઈ એક્સપ્લેનેશન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આપણી પાસેથી માગે તો આપણી પાસે એનો જવાબ રેડી હોવો જોઈએ. થેન્ક યુ.